સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરવામાં આવેલી 10 દિવસની ડ્રાઈવ સફળ સાબિત થઈ છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લાંબા સમયથી વોન્ટેડ જાહેર કરાયેલા અને પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયેલા ગુનેગારોને ટ્રેસ કરવા માટે પોલીસ દ્વારા ખાસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું જાળ બિછાવવામાં આવ્યું હતું। આ ડ્રાઈવના પરિણામે છેલ્લા 6-7 વર્ષથી પોલીસથી બચતા ફરતા ગંભીર ગુનાઓના આરોપીઓ સાખરે પોલીસના સંકજામાં આવ્યા છે। રેપ, લૂંટ અને ચોરી જેવા અનેક પેન્ડિંગ કેસોમાં સંડોવાયેલા આ આરોપીઓની ધરપકડથી પોલીસ તંત્રએ રાહત અનુભવી છે। જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે, જેથી ગુનાખોરી પર लगाम लगावी शकाय અને નાગરિકો સુરક્ષિત અનુભવી શકે। મળી છે આ જે ડ્રાઈવ છે એ ડ્રાઈવ દરમિયાન અમે 55 વોન્ટેડ આરોપીઓ પકડ્યા છે। એમાં છેલ્લા 6-7 વર્ષથી વોન્ટેડ હોય એવા અને હમણાંના એવા ટોટલ 55 આરોપી છે। એમાં ગંભીર ગુનાના મતલબ રેપ જેવા ગુનાના આરોપીઓ પણ પકડ્યા છે અને ચોરી, લૂંટ એવા અન્ય હેડ હેઠળના જે આરોપી વોન્ટેડ હતા તમામની ધરપકડ કરવામાં આવેલી છે। સર, આમાં જે મુખ્ય મોટા ગુનાના આરોપીઓ પકડાયા છે? હા, એક આરોપી 6 વર્ષ જૂનો જે રેપનો વોન્ટેડ આરોપી હતો એ પણ પકડ્યો છે અને એ સિવાયના પણ ટોટલ એટલે ગણીએ તો 55 જેટલા આરોપી આ એક ટૂંકી ડ્રાઈવની અંદર પકડવામાં આવ્યા।